ભાગ 3 રાજા અશોકનું મનોમંથન અને હૃદય પરિવર્તન રજૂ થયું છે. મશાલચીઓ સહુમૂઢ થાતા ક્રિયા કશી સમજ્યા ન ભૂપની. પેલા મશાલ ધારણ કરનારા હોંશે હોંશે રાજા અશોકને કલિંગ પર મેળવેલી જીતનો જશ્ન બતાવવા લઈ જનારા આ બધા જ મશાલ ધારણ કરનારાઓ સ્તબ્ધ થઈ ગયા, એકદમ ચોકી ગયા, વિચારમાં પડી ગયા. ક્રિયા કશી સમજ્યા ન ભૂપની. રાજાની આ ક્રિયાને તે સમજી ન શક્યા. રાજા શા માટે, અશોક રાજા શા માટે પાછા વળી જવાની વાત કરે છે? શું થયું હશે? કયા કારણે એ આવું વર્તન કરે છે? એ કઈ સમજતા નથી. પરસ્પરે ઈગિતથી જ પૂછતા. ઈગિત એટલે ઈશારો. એકબીજાને ઈશારાથી પૂછે. શું? બીજો પેલો બીજાને પૂછે, બીજો ત્રીજાને પૂછે. કોઈને કશી ખબર નથી. પણ રાજાના ચિત્તમાં જે ઉથલ પાથલ છે એ ઉથલ પાથલની સૈનિકોને, પેલા મશાલ ધારણ કરનારાઓને કઈ ખબર નથી. એટલે મશાલ ધારણ કરનારાઓ વિચાર કરે છે કે કેમ રાજા અશોક આપણને પાછા વળી જવાની વાત કરે છે. એટલે પરસ્પર એકબીજાને ઈશારાથી પૂછે છે, અરે થયું શું? સમજે છે તું કઈ? અરે શું થયું? તને કઈ ખબર છે? કેમ? શું થઈ ગયું? કોઈ વિઘ્ન આવ્યું? કઈ તકલીફ પડી? કોઈ કારણ છે? કેમ રાજા અશોક આપણને પાછા વળી જવાનું સૂચન કરે છે? ગયો શિબિરમાં ભૂખ આગળ કર્યા સેવકો અને શ્રમિત શીર્ષને કર્મહી ધરી બેસ્યો. રાજા અશોક શિબિરમાં જાય છે, પોતાની છાવણીમાં જાય છે, પોતાના પડાવમાં જાય છે. ભૂખ આગળ કર્યા સેવકો. સેવકોને કહે છે તમે આગળ થઈ જાઓ, તમે આગળ ચાલો, હું પાછળ આવું છું. અને શ્રમિત શીર્ષે, શ્રમિત એટલે થાકેલું, શ્રમ, મહેનત. એનું માથું થાકી ગયું છે. વિચારોનો વંટોળ એના મગજમાં ચક્રાવા લે છે. વાહ, વંટોળ ચાલુ થઈ ગયો. એટલે થાકેલા માથાને, શીર્ષ એટલે માથું, કર એટલે હાથ, કર્મહી ધરી બેસ્યો. થાકેલું માથું હાથમાં લઈ અને રાજા અશોક પડાવમાં બેસી ગયો. સમ્રાટ બનવાની મહેચ્છા ધારણ કરનાર, વિપુલ શસ્ત્રબળ અને સૈનિક બળ ધરાવનારો, પોતાની એક હાકલે અસંખ્ય સૈનિકોને યુદ્ધ માટે લલકાર ફેંકનારો રાજા અશોક અત્યારે એકદમ થાકી ગયો, હાફી ગયો, ધ્રુજી ગયો. કર્યા નયન બંધ તોય અણગી ના કરી શક્યો ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુ એ. કરીએ સુંદર વાત કરી છે કે કર્યા નયન બંધ, આંખ બંધ કરવાથી દ્રશ્ય દેખાતું બંધ નથી થતું. જે દ્રશ્ય જોઈ લીધું છે એ દ્રશ્ય તો ચિત્તમાં વારંવાર નજર સામે આવે છે. એટલે આંખો બંધ કરી દીધી, પાંપણો બંધ કરવાથી જે દ્રશ્ય એને જોયા હતા તે બધા જ દ્રશ્યો વધુ ને વધુ બિહામણા સ્વરૂપે એની સામે નર્તન કરવા લાગ્યા, એની સામે આવવા લાગ્યા. રાજાએ આંખો બંધ કરી તોય અળગી, અળગી એટલે દૂર, કરી ના શક્યો ભયંકર ભૂતાવળ. જો તોય પેલા બિહામણા દ્રશ્યો, ભૂતાવળ એટલે ભૂત જેવા બિહામણા દ્રશ્યોને, જે દ્રશ્યો જોઈને મનમાં જુગુપ્સા જાગે, મન ખિન્ન થઈ જાય, ઉદાસ થઈ જાય, હતાશ થઈ જાય, એ દ્રશ્યો એ અલગ દૂર ન કરી શકો. આંખ બંધ કરી દીધી પણ પેલા દ્રશ્યો બંધ ન થયા. એ તો ફિલ્મ પટ્ટીની જેમ એક પછી એક એની નજર સામે, એના મનની સામે આવવા લાગ્યા. ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુ. વિજયના દ્રશ્યની ભયંકર ભૂતાવળો હતો. રાજા તો વિજય નિહાળવા ગયો હતો, પણ ત્યાં જે મૃતદેહો પડેલા જોયા, જેવી હાલતમાં પડેલા જોયા, એ જોઈને રાજાનું મન ખિન્ન થઈ ગયું, હતાશ થઈ ગયું. એના મનમાંથી એ ચિત્રો ખસતા નથી.
ભયંકર રીતે માણસો મૃત્યુને ભેટાતા, એ દ્રશ્યોના મનમાંથી ખસતા નથી. હજારો, અને રાજા અશોક મનમાં શું વિચારે છે, એ વિચારને પણ કવિએ પ્રગટ કર્યો છે. હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે, અરે સહાર્યાને જીવિત ઉર ખંડેર કર્યા. રાજા અશોકને હવે સત્ય દર્શન થાય છે. અરે મેં શું કર્યું, મારે શું કરવાનું હતું અને મેં શું કરી નાખ્યું. હજારો હૈયાને, એક બે નહીં, લાખો હજારો માણસોને નિજ નિજ તણી સૃષ્ટિ, દરેક હૃદય પોતાની દુનિયામાં જીવતું હોય, દરેક હૃદયને એક પોતાની આગવી દુનિયા હોય, આગવા સપનો હોય, એ સપનોને સાકાર કરવા માટેના આગવા પ્રયાસો હોય. આવા હજારો હરતા ફરતા જીવતા જાગતા નાચતા પ્રેમથી ભરેલા હૃદયને એની સૃષ્ટિ સાથે, એના સપનાઓ સાથે અરે અરે રે સંહાર્યા, દુઃખ સાથે કહે છે, મેં એનો નાશ કરી નાખ્યો. કોઈ કારણ વગર, કોઈ વાંક વગર, કોઈ અપરાધ વગર, કોઈ ગુના વગર મેં હજારો માણસોને, નિર્દોષ માણસોના હૈયાની કતલ કરી. ને જીવિત ઉર ખંડેર કર્યા, ને જીવતા હૃદયને મેં ખંડેર કરી નાખ્યા, ખોરડાને ખંડેર કરી નાખ્યું, મૃત્યુપાય કરી નાખ્યું, એની હાલત કફોડી કરી નાખી, એને મૃતદેહમાં ફેરવી નાખ્યો. મને કયો અધિકાર છે કે કોઈ માણસના હૃદયને હું ખંડેર કરી શકું, સુમસામ કરી શકું? ભયંકર એના જીવનમાં ફેરફાર આવે છે. હજારો હૃદયને એની સૃષ્ટિ સાથે મેં સંહાર કર્યો. અરે રે એના જીવતા જાગતા ધડકતા હૃદયને મેં શાંત કરી દીધું, કાયમીને માટે શાંત કરી દીધું. એ જીવતા માણસોને મેં મૃતદેહમાં ફેરવી નાખ્યા. મહત્તા એ મારી, આ મારી મહાનતા છે કે હજારો માણસોને, જીવતા માણસોને હું મૃતદેહમાં ફેરવી નાખું. એ મારી મહાનતા. આને સર્જન કહેવાય? આ તો વિનાશ છે, આ તો ક્રૂરતા છે. વિજય મુજે, આ મારો વિજય. માણસોને મૃતદેહમાં ફેરવી નાખી અને સત્તા હાંસલ કરવી, એ મારી મહાનતા, આ મારી મહાનતા છે. ગૌરવ ગણો, આને મારું ગૌરવ કહેવાય. આનાથી મારી પ્રતિષ્ઠા વધે કે હજારો માણસોને બેરહેમી પૂર્વક મારી નાખવા, એ મારું ગૌરવ કહેવાય, મનુષ્ય ગૌરવ કહેવાય. મેં માનવ જીવનના બધા જ મધુર સ્વરોને જાણે કે શાંત કરી દીધા, અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું પ્રશ્ન કરે પોતાના હૃદયને. અને હવે એ ધરતી પર, કે જે ધરતીને મેં સુમસામ બનાવી દીધી છે, જે ધરતીને મેં સ્મશાન બનાવી દીધી છે, જે ધરતી પર વસતા માણસોને મેં મૃતદેહમાં ફેરવી નાખ્યા છે, એ ધરતી પર જઈને હું મારી વિજય પતાકા લહેરાવું. આ ધરતીના માણસો તો છું કે જીવ તે જીવ આપીને પોતાની નગરીની રક્ષા કરી. આવા સ્વમાની માણસોના મૃતદેહો જે નગરમાં પડ્યા હોય, એ નગરને હાંસલ કરીને હું શું હાંસલ કરવાનો છું? મને શું મળવાનું હતું? અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. આવો અજંપો, અશાંતિ રાજાના હૃદયનું દમન કરે છે, રાજાના હૃદયને દબાવે છે. અંદરના ને અંદરના વિચારો રાજા અશોકને દબાવે કે રાજા અશોક તે શું કર્યું? સમ્રાટ બનવાના નશામાં હે રાજા તું માનવતા ચૂકી ગયો. હે રાજા અશોક તે હિંસકતા જ આમ સમ્રાટ બનાય? આ રીતે વિજય મેળવાય? ભાર એ અંતરે આજે જૈનો ના શકે ખમી, ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ઘડી.
ભાર એ અંતરે આજે જૈનો ના શકે ખમી, ખમી એટલે સહન કરી. આજે રાજા અશોક પોતાના જયનો, પોતાના વિજયનો ભાર સહન નથી કરી શકતો. તમે જો, વિજય તો એકદમ આનંદદાયક હોય, હળવો ફૂલ હોય, પણ નહીં. આ મેળવેલો વિજય ક્રૂર વિજય હતો, ઘાતકી વિજય હતો, લોહિયાળ વિજય હતો, હિંસકતાથી ભરેલો પાશવી વિજય હતો. અને એટલે રાજા અશોક આ વિજયને સહન નથી કરી શકતો, એનું હૃદય સહન નથી કરી શકતું. એના કઠણ કાળજાના પડ તૂટવા લાગે. ઘડીક ઉઠે જો અશાંતિ, અજંપો, ઉચાટ કોને કહેવાય. ઘડી ઉઠે, ઘડી બેસે, થોડી વાર બેસે, થોડી વાર ઉભો થાય. અશાંતિ એના ચિત્તમાં ચારે બાજુ ભરડો લે છે. ફરે, શિબિરે, ઘડી થોડીક વાર છાવણીમાં ચારે બાજુ ફરવા લાગે. બધા નવાઈ પામે. રાજા નું મન એ વાવંટોળિયાની જેમ ચક્રાકારે ઘૂમે છે. શું કરવું, શું ન કરવું એની ખબર નથી પડતી. મેળવેલા વિજયને એ સહન નથી કરી શકતો, કારણ કે જેવો વિજય જુએ એવું જ પેલું ચિત્ર એની સામે આવે. કલિંગના મોહલ્લામાં, રાજમાર્ગોમાં કલિંગના પ્રજાજનોની જે લાશો પડી છે, જે વિખરાયેલા મૃતદેહો પડ્યા છે, એ જોઈને રાજા હલબલી ઉઠે છે. એનો જ જય આવ્યો છે આજ એના પર ચડી. અને રાજાએ જે જય મેળવો ને, એનો જ વિજય, કે જે વિજયના ગર્વમાં એ વારંવાર રાચતો, નાચતો, એ જ વિજય આજે એના પર ચડી બેઠો. રાજા અશોકને એનો જય હરાવે છે. દુઃખ અને શોકની લાગણી અનુભવતો રાજા અશોક, એની શારીરિક માનસિક જે સ્થિતિ છે એ ડામાડોળ છે. ઘડીક ઉઠે, ઘડીક બેસે, આજ એનો જ જય એના ઉપર ચડી ગયો છે. રાજા અશોક મંથન કરે છે, ચિત્ત એનું ચક્રાવે ચડ્યું છે. અને એવા સમયે રાજા અશોકના હૃદયમાંથી, અંતઃસ્થલમાંથી જે વાક્યો નીકળે છે એ જીવન સંદેશના વાક્યો છે. એ વાક્યો સત્યની લગોલગના વાક્યો છે. રાજા અશોક શું કહે છે? જે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીત એ. જે જીતથી તમે માનવ હૃદયને જીતી ન શકો એ જીત જીત નથી. અશોકને આજે સત્ય દર્શન થયું કે જીત મેળવવી હોય તો માણસના હૃદય પર મેળવવી જોઈએ, પ્રદેશ પર નહીં, મુલ્ક પર નહીં, જમીન પર નહીં. જળ વસ્તુ પર જીત મેળવવી એ કોઈ કામયાબી નથી. પણ જીવંત વ્યક્તિ પર જીત મેળવવી હોય તો પ્રેમથી મેળવી શકાય, હૃદયના માર્ગે મેળવી શકાય. અને માણસના હૃદયને તમે જીતી શકો તો તમે બધું જ જીતી લીધું છે. એટલે જે જીતથી મનુષ્યના હૃદય નથી જીતી શકાતા એ જીત જીત નથી. અને એટલે પરાજયની જીત, એટલે કલિંગની જીત થઈ. અશોક રાજા કલિંગ જીતવામાં સફળ થયો, પણ કલિંગના નગરજનોનો પ્રેમ જીતવામાં નિષ્ફળ નીવડ્યો. એ રાજા અશોકને એનું ભાન થયું. જે જીતે રચ્યા મશાણ, નવ એ સાચી કદી જીત છે. જે જીતે રચ્યા મશાણ, સ્મશાન, જે જીતથી સ્મશાન રચાય, ભયંકરતા છવાય, ચુપકીદી છવાય, ઘોર શાંતિ છવાઈ જાય, નીરવતા છવાઈ જાય, એ સાચી જીત નથી. સર્જન જીતમાં હોવું જોઈએ, જીતમાં આનંદ હોવો જોઈએ. બે પક્ષ, તમે જેના પર જીત મેળવીને એ પણ તમારી પર આફરીન થઈ જાય તો તમારી જીત વાજબી છે, યોગ્ય છે, અનુકરણીય છે. એટલે કહે છે કે જે જીતે જીતથી સ્મશાન થઈ જાય, વિનાશ થઈ જાય, વિસર્જન થઈ જાય, એવી જીતને જીત કહી શકાય નહીં. જે જીતે નવલું કશું ન સર્જ્યું,
એને કહું જીતશે. રાજા અશોક હૃદય બોલે છે કે જે જીતે નવલું એટલે નવીન સર્જન ન કરી શકે, જે જીત નવીન સર્જન ન કરી શકે એ જીતને જીત કહેવાય. જીતથી સર્જન થવું જોઈએ, જીતથી ચારે બાજુ આનંદ છવાવો જોઈએ, જીત કંઈક સફળતા આપવી જોઈએ. પણ અહીં તો જીત જીતનારના હૃદયને પણ નિષ્ફળતામાં ધકેલી દે છે. રાજા અશોકનું હૃદય ખૂબ જ શોક અનુભવે છે. એટલે જે જીતથી નવું સર્જન ન થઈ શકે એ જીત જીત નથી. જેથી માનવ મટી જતો છે જીત કે હાર એ પ્રશ્નાર્થ કરે છે. જે માણસ મટી જાય, માણસાઈના ગુણથી એ તદ્દન અલગ બની જાય, એનામાં માણસાઈ મરી પરવારે, એ જીત નથી. એ જીત છે કે હાર છે. રાજા અશોક કહે છે કે આવી જીત મેળવનાર કોઈ પણ સમ્રાટ હોય, કોઈ પણ રાજા હોય, એ ખરેખર ભલે જીતતો હોય દુન્યવી દ્રષ્ટિએ, પણ આંતરિક દ્રષ્ટિએ એની હાર છે. સાચી જીત માણસના હૃદયને જીતવામાં છે. સાચી જીત એક માણસે બીજા માણસને પ્રેમપૂર્વક એના હૃદયમાં સ્થાન પામવાની છે. તમે કોઈના હૃદયમાં પ્રેમપૂર્વક સ્થાન પામો તો તમારી જીત ગણાય. અને એવી જીતથી બે હૃદય રાજી થાય. રાજીપો બે હૃદયમાં સરખે ભાગે વેચાવો જોઈએ. એટલે કહે છે કે જેથી માનવ મટી જાય. માણસ પોતાની માણસાઈ નેવે મૂકીને, એક બાજુ મૂકીને એ હિંસક બની જાય, એ પાશવી બની જાય, એ અત્યાચારી બની જાય, તો આવો અત્યાચાર આચરનાર કોઈ પણ વ્યક્તિ હોય એ ખરેખર સામેની વ્યક્તિ ઉપર જુલમ કરે છે. અને એવા જુલમથી, એવી ધાક ધમકીથી, એવી શસ્ત્રની ધારથી મેળવેલી જીત ખરેખર આ જગતમાં યોગ્ય નથી. એ પ્રભુ કલ્યાણના માર્ગે મેળવેલી જીત નથી, એ ન્યાયની રીતે મેળવેલી જીત નથી. એટલે છે જીત કે હાર એ. અશોક રાજાનું મનમાં પ્રશ્ન થાય કે આને જીત કેવી કે હાર કેવી? ના, એ નક્કી હાર છે. કહેવાનો મતલબ એ છે કે જેનાથી માણસાઈ ગુમાવી બેસે એવી જીત એ જીત નથી, હાર છે. ઉચ્ચારે મન રાજાનું મન એવું ઉચ્ચારણ કરે છે, રાજાનું મન એવા શબ્દો બોલે છે. હાર એ હાર છે નક્કી. ના, આવી હાર એ ખરેખર હાર છે. અને જીત ન કહી શકાય. આ તો કારમી હાર છે કે એક માણસ માનવતાને એક બાજુ મૂકીને એ પશુતા જેવું આચરણ કરે. આ ક્યાંની વાત થઈ? આ ક્યાંનો ન્યાય થયો? આ તો હાર કહેવાય. માનવ સભ્યતાનું નામો નિશાન જેમાં ન હોય, જેમાં દયા ન હોય, જેમાં પ્રેમ ન હોય, જેમાં કરુણા ન હોય, જેમાં નીતિ ન હોય, આવા બધા માનવીય ગુણો જેમાં ન આવતા હોય અને એનાથી વિરુદ્ધનું વર્તન કરીને મેળવેલી જીત એ જીત નથી, હાર છે. કદી એ ખડગની ધાર જીત ના સર્જી શકી. અને રાજાનું મન શું બોલે છે? કદી ખડગ એટલે શમશેર, તલવાર. તલવારની ધારથી ક્યારેય જીતનું સર્જન થતું નથી. તલવારની ધારથી ક્યારેય જીત મેળવી શકાતી નથી. તલવારની ધારથી તમે ધમકાવી શકો, તમે કાપી શકો, તમે મારી શકો, તમે વાઢી શકો, પણ તલવારની ધારથી ક્યારેય તમે સામેની વ્યક્તિના હૃદય સુધી પ્રેમપૂર્વક સ્થાન મેળવી શકતા નથી. એટલે તલવાર કે શસ્ત્રો એ હંમેશા પ્રેમનું સર્જન કરવામાં નિષ્ફળ નીવડે છે. શસ્ત્રોથી ડરાવી શકાય, ધમકાવી શકાય, પણ શસ્ત્રોથી હૃદયમાં સ્થાન મેળવી શકાતું નથી. એટલે રાજાનું મન કદી ખડગની ધાર જીત ના સર્જી શકી. એટલે તલવારની ધારથી ક્યારેય જીતનું સર્જન થતું નથી, જીત મેળવી શકાતી નથી. ભલે યુદ્ધો લડી શકાય, સામ્રાજ્યનો વિસ્તાર કરી શકાય,
બીજાને ગુલામ બનાવી શકાય, બંદી બનાવી શકાય, પણ જ્યાં સુધી તલવારની ધાર તેજ હોય ને ત્યાં સુધી, જેવી તલવાર હટે કે સામો પ્રહાર થાય. નથી વિસ્તારવી સત્તા ખડગની જીતના ચહુ, મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું. અને રાજા અશોક એ જ પળે નિર્ણય કરી લે છે, કારણ કે એના અંતર્મનના શબ્દો છે, હૃદયના ઊંડાણમાંથી આવેલું સત્ય દર્શન છે. અને એટલે રાજા અશોકને તરત જ્ઞાન થઈ જાય કે નથી વિસ્તારવી સત્તા. સામ્રાજ્યનો વિસ્તાર કરવા નીકળેલો રાજા અશોક કહે છે કે ના ના, હવે મારે સત્તાનો વિસ્તાર કરવો નથી, હવે પ્રદેશો જીતવા નથી, મારે તો માણસના હૃદયને જીતવું છે. ખડગની ધારથી મારે જીત નથી મેળવવી. ખડગની જીતના ચાહું છું, પસંદ કરું. મારે ખડગની ધારથી, તલવારની ધારથી જીત મેળવવાની મારી હવે ચાહના નથી, ઈચ્છા નથી. મારે તો માનવી કેરા હૈયાને અપનાવું. મારે તો માણસના હૃદયમાં પ્રેમપૂર્વક સ્થાન પામવું છે. અને માણસના હૃદયમાં પ્રેમપૂર્વક સ્થાન પામવા માટે તલવારની ધાર એ ક્યારેય સફળ નીવડતી નથી. એટલે મારે હવે તલવારની ધારથી પ્રદેશો નથી જીતવા, મારે તો માણસોને જીતવા છે, એના હૃદયને જીતવા છે, એના પ્રેમને જીતવો છે. અને એના પ્રેમને જો મારે જીતવો હોય ને તો તલવારની ધારને એક બાજુ મૂકી દેવી પડશે. મારે આ રીતે સત્તા વિસ્તારીને સમ્રાટ નથી બનવું, મારે હૃદય સમ્રાટ બનવું છે. સત્તા સમ્રાટ નથી બનવું, સામ્રાજ્ય સમ્રાટવાદમાં મારે નથી રાચવું. મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું. મારે તો માણસના હૃદયને પામવું છે, ચાહવું છે, એના હૃદયમાં સ્થાન પામવું છે ને મારા હૃદયમાં એનું સ્થાન કોતરાવવું છે. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, સ્નેહની કડી જગતમાં સર્વથી વળી. આપણે ત્યાં સૂત્ર રૂપે પંક્તિ છે, સ્નેહની કડી જગતમાં સર્વથી વળી. એમ હૈયાની શક્તિથી અન્ય કોઈ શક્તિ વળી એટલે મોટી નથી. હૈયાની શક્તિ મહાન છે. હૃદયની શક્તિ એ વિવેકપૂર્ણ રીતે વર્તન કરવા આપણને પ્રેરે છે. એટલે હૃદયની શક્તિથી કોઈ મહાન શક્તિ છે જ નહીં આ દુનિયામાં. આજ સુધી હું માનતો હતો કે શસ્ત્રની શક્તિ મહાન હોય, સૈન્યની શક્તિ મહાન હોય, પણ એવું નથી. ખરી શક્તિ હૃદયની શક્તિમાં પડેલી છે. ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ, આ બધા ઉદાહરણો આપણી સામે છે કે એની હૃદય શક્તિ કેટલી મજબૂત હતી. અંગ્રેજ સલ્તનતને એ માણસ હંફાવી શકતો હતો કારણ કે એની હૃદય શક્તિ પ્રબળ હતી. એને હજારો માણસોના, લાખો માણસોના, કરોડો માણસોના હૃદય જીતવામાં ગાંધી બાપુ સફળ થયા હતા. અને એટલે આઝાદીનો આપણો આ યજ્ઞ સફળ પુરવાર થયો. આપણે સ્વતંત્ર થઈ શક્યા એનું કારણ હતું લોકો ગાંધી બાપુને હૃદયથી ચાહતા હતા. અને જ્યાં હૃદયની ચાહના હોય ને ત્યાં કોઈ રાગ દ્વેષ ન હોય, ત્યાં અહિતની ભાવના ન હોય, ત્યાં તો નિસ્વાર્થ ભાવના હોય. એટલે કહે છે કે હૈયાની શક્તિથી અન્ય કોઈ શક્તિ મોટી નથી. મગજ, મન એ આડાવડું વિચારે, પણ હૃદય તો સીધું જ વિચારે. એટલે હૃદયથી થતો પ્રેમ છે ને એ સર્વોત્તમ છે. આગળ કહે છે, આજથી કર્મા મારા રહેશે ધર્મની છડી. છડી એટલે ધજા, કર એટલે હાથ. આજથી નક્કી કરે, સંકલ્પ કરે, નિર્ણય કરે, નિયમ લે છે રાજા અશોક કે હવેથી મારા હાથમાં તલવારને બદલે ધર્મની ધજા રહેશે. મારા હાથમાં તલવાર મારે નથી પકડવી, મારા હાથ ધર્મની ધજા માટે છે. ધર્મની ધજા એટલે કર્મનું કાર્ય, લોક કલ્યાણનું કાર્ય, માણસ તરીકે બીજા માણસને ઉપયોગી બનવાનું કાર્ય, એની પીડા પારખીને એના દુઃખને દૂર કરવાનું કાર્ય. આજથી મારે ધર્મનો માર્ગ લેવો છે, નીતિમત્તાનો માર્ગ લેવો છે. આ હિંસકતાનો, બર્બરતાનો માર્ગ મારે છોડી દેવો છે.
રાજા અશોક ખુદ એની મેળે સંકલ્પ કરે છે, તમે હવે ખડગ રહો મ્યાનમાં. તલવારને રાખવા માટે જે ખોખું હોય એને મ્યાન કહેવામાં આવે. એ તલવાર તું મ્યાનમાં જ સારી લાગે, તને બહાર કાઢવી ધારદાર રીતે બીજા ઉપર પ્રહાર કરવા માટે એ યોગ્ય નથી. તારી ધારથી કોઈને ડરાવવા બીવડાવવા એ યોગ્ય નથી. હવે હે તલવાર તું મ્યાનમાં રહે, તું અંદર રહે, આ જ તારા માટે સલામત સ્થળ છે. કલ્યાણમાં માનવના નક્કામાં. હે તલવાર તું માનવ કલ્યાણનું કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. તલવારની ધારથી પ્રદેશ જીતી શકાય પણ માણસનું હૃદય જીતી શકાતું નથી. રાજા અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કર્યો. 1 લાખથી પણ વધુ લોકોના મૃત્યુ થયા આ યુદ્ધમાં, એવું ઇતિહાસકારો કહે છે. પણ વિચારો, રાજા અશોક 1 લાખ લોકોના મૃત્યુ કરીને શું પામ્યો? એનો પ્રેમ પામી શક્યો? નહીતર એના મૃત્યુ થાત નહીં. એ બધા કલિંગને ચાહતા હતા અને કલિંગ માટે મૃત્યુ પામ્યા. એટલા લોકોના હૃદયમાં પ્રેમ ઉત્પન્ન કરવામાં રાજા અશોક નિષ્ફળ નીવડ્યો એની સાબિતી છે. એટલો નરસંહાર કર્યો એ તો ઇતિહાસકારો કહે છે, પણ એટલા હૃદય સુધી એ પહોંચી ન શક્યો એ વાસ્તવિકતા છે. ઓ ધર્મ આદેશ દિયો તમારો. હે ધર્મ, હે ઈશ્વર, તમે મને આદેશ આપો, મને આજ્ઞા કરો. હું સમ્રાટ છું પણ તમે આજ્ઞા કરો, તમે જેમ કહેશો તેમ હું કરીશ. તમે છો અશોક ની શાન ઠેકાણે આવે છે. હું હવે ધર્મના માર્ગે ચાલવા પ્રયાણ કરીશ ને એ જ થાશે બસ માર્ગ મારો, ને એ જ મારો માર્ગ છે. ધર્મના માર્ગે ચાલવું એ જ મારા જીવનનું આજથી ધ્યેય છે. હવે મારે કલિંગ જેવા રાજ્યો નથી જીતવા, શસ્ત્રોની લડાઈ નથી કરવી, નરસંહાર નથી કરવો. હવે મારે માનવ કલ્યાણના અને ધર્મના માર્ગે આગળ વધવું છે, પ્રેમના માર્ગે આગળ વધવું છે. આવો નિર્ણય, આવો સંકલ્પ રાજાનું મન કરી રહ્યું છે. ઉચ્ચારે મન રાજાનું. અશોક રાજાના મનમાંથી આવા ઉચ્ચારો સરી પડે છે. તમે જો સરી પડે છે, સહજ રીતે નીકળી જાય છે. અને સહજ રીતે જે નીકળે ને સત્યની લગોલગ હોય, એ સાચું હોય. કારણ કે હૃદય તારવીને દૂર કરીને આપતું નથી. હૃદય તો જે છે તેવું ને તેવું આપે છે. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરી. રાજા અશોક પોતાની શિબિરમાં છાવણીમાં બેઠો છે. માથું એણે હાથમાં લઈ લીધું. ભયંકર અંદર ગજગ્રાહ થઈ રહ્યો. મનમાં વિચારો આવ્યા, આવી જીત, આ જીતથી મેં શું મેળવ્યું? આ બધા જ વિચારોના પરિણામે એના મનની અંદર એક સત્ય દર્શન થયું. અને એ સત્ય દર્શનનો ઉચ્ચાર કર્યા પછી ઘણો સમય વીતી ગયો. અધરાત પછીનો સમય. હવે સૂર્ય ઉગવાની તૈયારી હતી, પ્રભાત. અને એટલે કે છે પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરી. અહીં કહે છે નવ મંજરી એટલે નવી કુપળ, નવચેતન, જાગૃતિ. અને એ સમયે પૂર્વ દિશાની અંદર તેજનો લીસોટો દેખાડો, તેજનો પુંજ દેખાણો, તેજનો સમૂહ પ્રગટ થયો હોય એવું દેખાણો. રાજા અશોકના હૃદયમાં પણ તેજનો પુંજ થયો અને ધરતી પર પણ તેજનો પુંજ થયો. રાજા અશોક જ્યારે કલિંગમાં પ્રવેશ્યો ત્યારે પણ અંધકાર હતો અને કલિંગ નગરમાં પણ અંધકાર હતો. કારણ કે મોટા ભાગના ઘરના દીવડાઓ રૂપી જે માણસો હતા, લોકો હતા, એ ઓલવાઈ ગયા હતા, મૃત્યુ પામ્યા હતા, મૃત માનવ દેહોમાં ફેરવાઈ ગયા હતા. અને અહીં પણ જુઓ, પૂર્વમાં એ સમયે કુદરતમાં પણ નવ જાગૃતિની ચેતનાનું ઉદય થયો અને બીજી બાજુ રાયના અંતરે શ્રદ્ધા નવાલે તેજ સંચરી. અને રાય એટલે રાજા, અને રાજા અશોકના અંતરમાં, એના હૃદયમાં પણ એક નવી શ્રદ્ધા જન્મે છે
નવા લઈ તેજ સંચરી, નવું તેજ ઉત્પન્ન થાય છે અને નવા તેજ સાથે રાજા અશોકનો જન્મ થાય છે. એ રાજા અશોક કે જે ધર્મના માર્ગે, લોક કલ્યાણના માર્ગે આગળ વધવા માટે પ્રતિબદ્ધ હોય એવા રાજા અશોકનો નવજન્મ આ કલિંગના યુદ્ધને કારણે થયો. અહીં કાવ્ય પૂરું થાય છે. કાવ્યનું જે શીર્ષક છે એ સર્વથા ઉચિત છે. પરાજયની જીત. આપણને પ્રથમ દ્રષ્ટિએ એમ લાગે કે પરાજયની જીત કેવી રીતે હોઈ શકે? પરાજય તો હાર છે. હારની જીત? હા, તમે જુઓ, વાસ્તવિક રીતે આપણે જોઈએ તો હાર કોની થઈ? હાર કલિંગની થઈ. જીત કોની થઈ? જીત મગધ નરેશ સમ્રાટ અશોકની થઈ. પણ બીજી દ્રષ્ટિએ જુઓ તો અશોક રાજાએ શું જીત્યું? કોના પર જીત મેળવી? અશોક રાજાએ કલિંગના પ્રદેશ પર જીત મેળવી, જળ પ્રદેશ પર. પણ જીવંત માનવ હૃદયમાં જીત મેળવવામાં અશોક નિષ્ફળ સાબિત થયો. એટલે હાર કલિંગની થઈ, પણ જીતનો જશ્ન જોવા માટે કલિંગમાં પ્રવેશતા રાજા અશોકને કોણ રોકે છે? કલિંગના મૃત માનવ દેહો આમ તેમ વિખરાયેલા પડ્યા છે. અને એને દૂર કરતા કરતા, ખસેડતા ખસેડતા એ જ્યારે કલિંગના મહોલ્લામાં, રાજમાર્ગમાં આગળ વધે, થોડેક જાય, ડાબી જમણી બાજુ નજર ફેરવે અને ત્યાં તો રાજાના મનની અંદર દુઃખના ડુંગરા ખડકાઈ જાય. જે માનવ સંહાર થયો, ભયંકરતા ચારે બાજુ જોવા મળી, એ જોઈને રાજા અશોકનું મન લાવારસની જેમ કંપન અનુભવે. હવે જાજુ જોઈ શકવાની શક્તિ એની આંખ કે એના હૃદયમાં રહી નથી. એની આંખમાં શક્તિ નથી કે એના હૃદયમાં શક્તિ નથી, અને પાછો વળી જાય. જુઓ, અભિમાન લઈને આગળ વધતા રાજા અશોકને કોણે પાછો વાળ્યો? કલિંગ નગરીએ. એટલે હારની જીત થઈ. રાજા અશોકને પાછું વળી જવું પડ્યું. શિબિરમાં આવીને રાજા અશોક જેની જીત થઈ છે, સમ્રાટ ઉન્નત મસ્તક રાખીને બેઠો હોય, એને બદલે નત મસ્તકે છાવણીમાં એકલો બેઠો. પીડા ન કહેવાય ન સહેવાય એવી સ્થિતિ છે. જીત કોની થઈ? કલિંગ. કલિંગ પોતાની નગરીમાં પ્રવેશતા તો રાજાને અટકાવે, પણ એની છાવણીમાં એ કલિંગના ભયંકર દ્રશ્યોની ભૂતાવળો એની આંખ આગળથી હટતી નથી. અને એટલે કલિંગ અહીં પણ એને હંફાવે છે. હારેલું કલિંગ જીતેલા સમ્રાટને હંફાવે છે. પરાજયની જીત. બીજી દ્રષ્ટિએ તમે જુઓ કે રાજા અશોકે કલિંગના નગરજનોનો પ્રેમ જીતવા માટે ક્યારેય કોશિશ ન કરી. યુદ્ધથી સામ્રાજ્યનો વિસ્તાર થઈ શકે, યુદ્ધથી તમે પ્રદેશ જીતી શકો, પણ કોઈના હૃદયને જીતી શકતા નથી. અને હૃદયને જો જીતવું હોય ને તો પ્રેમથી જીતી શકાય. અને એટલે રાજા અશોકને સત્ય દર્શન થાય કે ખડગની ધાર કદી જીત ના સર્જી શકી. એ સત્ય દર્શન કોણે કરાવ્યું? નાનકડા કલિંગે. કલિંગના યુદ્ધે રાજા અશોકને શાનને ઠેકાણે લાવવાનો પ્રયાસ કર્યો. હિંસકતાથી ભરેલા, શસ્ત્ર સરંજામથી સજ્જ રાજા અશોકને આવું કૃત્ય કરવું યોગ્ય નથી એવું પરોક્ષ રીતે જણાવીને એને લોક કલ્યાણના માર્ગે, માનવ કલ્યાણના માર્ગે, ધર્મના માર્ગે વાળવાનું કામ કોણે કર્યું? કલિંગે કર્યું. કલિંગના યુદ્ધ ને કારણે રાજા અશોકનું હૃદય પરિવર્તન થયું. આમ રાજા અશોકનું હૃદય પરિવર્તન કરાવવામાં કલિંગનું યુદ્ધ નિર્ણાયક સાબિત થયું છે. જે અશોકની જગતને જરૂર હતી એ માનવતાથી ભરેલો અશોક કોણે આપ્યો? કલિંગ નગરીએ આપ્યો, કલિંગના યુદ્ધે આપ્યો. અને એટલે પરાજયની જીત એ શીર્ષક સર્વથા સાર્થક છે.
એક દ્રષ્ટિએ જોઈએ તો કલિંગની હાર થઈ, પણ ખરેખર તો કલિંગની જીત થઈ છે. કે જો જે તે પ્રદેશની અંદર રહેતા માણસો પોતાના દેશને, પોતાના પ્રદેશને પ્રેમપૂર્વક ચાહતા હોય તો એ પોતાના દેશ પ્રદેશ માટે કુરબાની આપી શકે છે, પોતાના દેશ માટે પ્રાણ કુરબાન કરી શકે છે, પણ એ વિદ્રોહીના શરણે થતા નથી, એ આક્રમણખોરોને ખાડતા નથી. પ્રાણ આપી દે પણ એ પાછા પડતા નથી. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. નર્મદના એ વાક્યની જેમ કલિંગના નગરજનો પોતાના દેશ માટે, પ્રદેશ માટે પ્રાણની આહુતિ આપે છે, પણ રાજા અશોકને તાબે થતા નથી. જીત કોની થઈ? કલિંગના નગરજનો. અને આમ બધી દ્રષ્ટિએ તમે વિચારો તો પરાજયની જીત એ ખંડકાવ્યનું શીર્ષક સર્વથા ઉચિત અને યોગ્ય છે.